નમસ્તે મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹300 ની સબસિડી મળવાનું શરૂ થઈ ગયું છે। જ્યાં મિત્રો થોડા સમય પહેલા જો તમે રિફિલ બુક કરાવતા એટલે કે સિલિન્ડર બુક કરાવતા તો તમને સબસિડી નહોતી મળતી, પણ હવે એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹300 ની સબસિડી મળવાનું શરૂ થઈ ગયું છે। તો આજના વિડીયોમાં વાત કરીશું કે એલપીજી ગેસ સિલિન્ડર માટે યોજના માટે દસ્તાવેજો શું શું જોશે, તેમજ એલપીજી ગેસ સિલિન્ડર સબસિડી માટેની પાત્રતા શું હોવી જોઈએ, એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી બેંક ખાતામાં આવી છે કે નહીં તે ચેક કેવી રીતે કરવું, સંપૂર્ણ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। મિત્રો, દેશભરમાં રાંધણ ગેસની વધતી કિંમતોથી સામાન્ય જનતાઓ ઘણી પરેશાન થાય છે। કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતાઓને સબસિડી સુવિધા આપવામાં આવે છે। દેશના અનેક રાજ્યોમાં ગ્રાહકને અલગ અલગ સબસિડી આપવામાં આવે છે। જે લોકોની વાર્ષિક આવક ₹10 લાખથી ઉપર છે તેમને સબસિડી સુવિધા આપવામાં આવતી નથી। સબસિડી ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકને ₹153.83 આપવામાં આવે છે, જેને કેન્દ્રીય સરકાર વધારીને ₹291.48 કરી દીધી છે। બીજી તરફ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલા ₹176.86 સબસિડી આપવામાં આવતી હતી, જેને વધારીને હવે ₹312.48 કરી દેવામાં આવી છે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી યોજના માટે પાત્રતા શું હોવી જોઈએ। તો કે એલપીજી ગેસ સિલિન્ડરમાં એલપીજી સબસિડી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય આર્થિક પછાત વર્ગના લોકોને આ સુવિધા આપવામાં આવે છે। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના વનવાસીઓ, ટાપુ અને નદી ટાપુમાં રહેતા લોકોને સુવિધા આપવામાં આવે છે। અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, તેમજ એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી ગેસ સિલિન્ડર ન હોવો જોઈએ। આ રહેલી સામની પાત્રતા। હવે વાત કરીએ કે એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી યોજના માટે જરૂરી દસ્તાવેજો શું શું જોઈએ। તો કે અરજદારનો આધાર કાર્ડ, અરજદારનું ચૂંટણી કાર્ડ, બેંક એકાઉન્ટની વિગત અને પાસપોર્ટ સાઇઝ ફોટો, આ રહેલા સાટલા ડોક્યુમેન્ટ। હવે ત્યારબાદ વાત કરીએ કે એલપીજી ગેસ સબસિડી બેંકમાં ખાતામાં જમા થાય છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવાનું રહેશે તેમના વિશે વિગતવાર ચર્ચા હું આપને જણાવું। તો કે મિત્રો, સૌપ્રથમ તો તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ ઉપર www.mylpg.in લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ વેબ પેજમાં ઉપર જમણી બાજુ તમે ગેસ કંપનીઓનું નામ પરથી તમારે સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરવાનું રહેશે। હવે તમને એલપીજી આઈડી પ્રૂફ પૂછવામાં આવશે, તે એન્ટર કરો પછી તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરવાનું રહેશે। આ સ્ટેપ બાદ તમારી સબસિડીની તમામ વિગત તમારી સ્ક્રીનની ઉપર દેખાશે અને આ વિગત દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમ વિગત સામેલ છે। જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી તો તમે તરત જ ફીડબેક પર બટન પર ક્લિક કરી અને ફરિયાદ દાખલ કરી શકો છો। તો આ રહેલી છે કે જો તમારા બેંક એકાઉન્ટમાં જો તમારી એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડી ન આવતી હોય તો આગળની પ્રોસેસ શું કરવી એમના વિશે। હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ભારત સરકાર દ્વારા એલપીજી ગેસમાં આપવામાં આવતી સબસિડી કેટલી છે એમના વિશે। તો કે ભારત સરકાર દ્વારા સબસિડી ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકને ₹153.86 આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારીને ₹291.48 કરી દીધી છે। બીજી તરફ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલા ₹176.86 સબસિડી આપવામાં આવતી હતી, જેને વધારીને હવે ₹332.48 કરી દેવામાં આવી છે। અને કનેક્શન માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડર માટે ₹2205 કિલોના સિલિન્ડર માટે ₹1300 રોકડાને સહાય આવરી લે છે। સિક્યોરિટી ડિપોઝિટ માટે 14.2 કિલોગ્રામની સિલિન્ડર માટે ₹1850 લેવાના રહેશે, જ્યારે 5 કિલોના સિલિન્ડર માટે ₹950 લેવામાં આવે છે। પ્રોસેસર રેગ્યુલેટર માટે તમારે ₹150 ચૂકવવાના રહેશે, જ્યારે એલપીજી વોશ ₹100 ચૂકવવાના રહેશે। ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડના ₹25 ચૂકવવાના રહેશે, જ્યારે નિરીક્ષણ ઇન્સ્ટોલેશન શુલ્ક ₹75 ચૂકવવાના રહેશે। વધુમાં તમારા લાભાર્થીઓને પ્રથમ એલપીજી ગેસ સિલિન્ડર, લિફ્ટ અને સ્ટવ બંને મફતમાં આપવામાં આવશે અને સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા તેમના ડિપોઝિટ ફી કનેક્શન પણ આપવામાં આવશે। આ રહેલી છે ભારત સરકાર દ્વારા તમને કેટલી સબસિડી આપવામાં આવશે એલપીજી ગેસ સિલિન્ડરમાં
તે હવે વાત કરીએ કે એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી ન આવતી હોય તો તેમનું કારણ શું હોઈ શકે એમના વિશે વાત કરી લઈએ. તો કે સબસિડી ન આવવાનું કારણ એલપીજી આઈડીનું એકાઉન્ટ નંબર સાથે જોડાણ ન હોવાનું કારણ હોઈ શકે, તેમજ તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને પોતાની સમસ્યાને તેને જણાવો. આ ઉપરાંત આમના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે 1800 23 33 55 5. આ ટોલ ફ્રી પર કોલ કરી આપ ફરિયાદ નોંધાવી શકશો. તો મિત્રો, જેમને એલપીજી ગેસ સિલિન્ડરના માધ્યમથી જે 300 રૂપિયાની સબસિડી ન આવતી હોય તમે જણાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને તમે ચેકઆઉટ કરી શકશો ઓનલાઈન તમારા ફોનના માધ્યમથી.